હેલો એવરીવન, હું છું જય ફુલેત્રા અને આજના વિડીયો લેક્ચરમાં આપણો ટોપિક છે ફંક્શનલ ડિપેન્ડન્સી. ધીસ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એન્ડ ધ યુનિટ નંબર 3, ફંક્શનલ ડિપેન્ડન્સી. ઓકે, લેટ સ્ટાર્ટ વિથ વોટ ઇઝ ફંક્શનલ ડિપેન્ડન્સી. આની પહેલાંના વિડીયો લેક્ચર્સની અંદર આપણે બધા જોયા હતો કે ભાઈ ટીસીએલ કમાન્ડ્સ બરાબર, આ પછી સિક્વન્સ, આ તે ટ્રિગર્સ ના બધું ઘણું બધું આની પહેલાં આપણે જોયેલું છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે એડવાન્સ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ માટે ફંક્શનલ ડિપેન્ડન્સી. તો પહેલાં જોઈએ વોટ ઇઝ ઇન્ટ્રોડક્શન, કે શું થાય. સપોઝ કે લેટ આર બી અ રિલેશન સ્કીમ હેવિંગ એન એટ્રીબ્યુટ્સ A1, A2, A3, AN. એવી રીતે માની લઈએ આપણે થોડી વાર માટે કે ભાઈ એક રિલેશન આર એટલે કે એક ટેબલ આર છે, એના એન નંબર ઓફ એટ્રીબ્યુટ્સ છે, A1 થી A1, A2, 3, AN સુધી. બરાબર. હવે let attribute x and y. Let attributes x and y are two subset of attributes of relation R. એટલે કે there is a relation means કે one table, its name is R, and there are two subset of relation x and y. મતલબ કે R નામના ટેબલની અંદર બે એટ્રીબ્યુટ આપેલા છે x અને y. બરાબર, એવું આપણે માની લઈએ. So, if the values of the x component of a tuple એટલે કે ટપલ એટલે કે રો ની અંદર x component ની વેલ્યુ uniquely determine the value of y component, then there is a functional dependency from x to y. એટલે કે એક ટપલની અંદર એક્સ કમ્પોનન્ટ એટલે કે એક કોલમ, માનો કે આપણે સપોઝ વિચારી લેવા કે તમે કે ભાઈ સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર, એની એક વેલ્યુ છે, એની મદદથી તમે એ ટેબલના એ ટપલની એ એનરોલમેન્ટ નંબરની મદદથી આખી રોને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકો, તો તમે કહી શકો કે ધેર ઇઝ અ ફંક્શનલ ડિપેન્ડન્સી ફ્રોમ એક્સ ટુ વાય. એક્સ કમ્પોનન્ટ ઓફ અ ટપલ યુનિકલી ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ વાય કમ્પોનન્ટ. બરાબર, એક્સની મદદથી તમે વાય કમ્પોનન્ટની વેલ્યુ યુનિકલી ડિટરમાઇન કરી શકો, તો તમે કહી શકાય એક્સ ઇમ્પ્લાઇઝ વાય, એટલે કે એક્સ થી વાયની ફંક્શનલ ડિપેન્ડન્સી આપેલી છે એવું કહી શકાય. ઓકે, થોડુંક આમાંના સમજાણું હોય તો વ્યવસ્થિત જોઈએ એના એક્ઝામ્પલથી કે ભાઈ ફંક્શનલ ડિપેન્ડન્સીને ડિનોટ એટલે કે ડ્રો કઈ રીતે કરવામાં આવે છે, તો કે એક્સ એરોની સાઇન અને વાય, અને એરોને આપણે વચાય કઈ રીતે, તો કે એક્સ ઇમ્પ્લાઇઝ વાય. બરાબર, ધીસ ઇઝ ડિનોટેડ બાય એક્સ ઇમ્પ્લાઇઝ વાય. બરાબર, આ છે ફંક્શનલ ડિપેન્ડન્સીની સાઇન. ઇટ ઇઝ રિફર્ડ એઝ, જોજો આ ખાસ યાદ રાખવા જેવું છે, ઇટ ઇઝ રિફર્ડ એઝ વાય ઇઝ ફંક્શનલી ડિપેન્ડન્ટ ઓન ધ એક્સ. વાય ઇઝ ફંક્શનલી ડિપેન્ડન્ટ ઓન ધ એક્સ, એટલે કે વાય છે એ ફંક્શનલી ડિપેન્ડ કોના ઉપર કરે, એક્સ ઉપર. ઓર એક્સ ફંક્શનલી ડિટરમાઇન્સ વાય, એવું પણ કહી શકાય. એક્સ છે એ ફંક્શનલી ડિટરમાઇન કરે છે વાયને, એટલે કે એક્સની મદદથી તમે વાયને ડિટરમાઇન કરી શકો. બરાબર. ધ એબરવેશન ફોર ફંક્શનલ ડિપેન્ડન્સી ઇઝ, એટલે એબરવેશન એટલે કે એને શોર્ટમાં શું કહેવામાં આવે છે, અથવા તો લખવા ટાઈમે તમારે જાજુ ન લખવું હોય તો તમે કેપિટલ FD લખી શકો ઓર સ્મોલ f.d કરી શકો છો. બરાબર, એનું શોર્ટ ફોર્મ છે ટૂંકમાં. એબરવેશન એટલે બીજું કાંઈ ના થાય, શોર્ટ ફોર્મ થાય. ફંક્શનલ ડિપેન્ડન્સીને કઈ રીતે લખાય, તો કે FD કેપિટલ, અથવા તો સ્મોલમાં લખો તો f.d. બરાબર. પછી ધ લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ FD ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ, FD એટલે કોને કહેવાય, તો કે આખી એક FD હોય એને કેને કહેવાય, આને એક FD ગણવામાં આવે, અને એક FD કહેવામાં આવે કે આ એક FD છે. બરાબર. હવે આની લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઓલ્સો, એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર શું છે, તો કે એક્સ એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ એને કહેવાય, એમ કે FDની લેફ્ટ હેન્ડ સાઇડ એટલે શું થાય, તો કે એના એરોની આ સાઇડવાળી વસ્તુ છે એને આપણે લેફ્ટ હેન્ડ સાઇડ કહીએ. ધ લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ FD ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ ડિટરમિનન્ટ. આ વર્ડ યાદ રાખવો પડે, MCQ માટે ક્યારેક એક્ઝામમાં પૂછાય છે કે લેફ્ટ હેન્ડ સાઇડને શું કહેવામાં આવે, તો કે રિફર્ડ એઝ, એટલે કે એને શું બીજું નામ કહેવામાં આવે છે, તો કે ડિટરમિનન્ટ. અને વેર એઝ રાઇટ હેન્ડ સાઇડ એટલે કે વાય. બરાબર, એટલે કે એરોની રાઇટ હેન્ડ સાઇડ વાળું. તો વેર રાઇટ હેન્ડ સાઇડ ઓફ ધ FD ઇઝ ઓલ્સો રિફર્ડ એઝ ડિપેન્ડન્ટ.
બરાબર, આ બે વસ્તુમાં મિસમેચ ના થાય ધ્યાન રાખવાનું. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડિટર્મિનન્ટ અને રાઇટ હેન્ડ સાઈડ એટલે કે ડિપેન્ડન્ટ. બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ વાળાને ડિટર્મિનન્ટ શું કામ કીધું? તો કે એની મદદથી જ તમે ડિટરમાઇન કરવાના છો એટલે ડિટર્મિનન્ટ કીધું એને. અને વાય છે એટલે કે રાઇટ હેન્ડ સાઈડ છે જે ડિપેન્ડ હોય કોના ઉપર? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, એટલે એને નામ આપ્યું છે બીજું નામ ડિપેન્ડન્ટ. બરાબર, તો આ છે ફંક્શનલ ડિપેન્ડન્સી. શું થયું ફંક્શનલ ડિપેન્ડન્સી એટલે કે જો એક્સ, આપણા એક્ઝામ્પલ પ્રમાણે એક્સ છે એ ફંક્શનલી ડિટરમાઇન કરતો હોય વાયને, તો તમે એક્સ ઇમ્પ્લાઇઝ વાય લખી શકો. બરાબર, તમને એક્ઝામ્પલ પણ આપ્યું કે ભાઈ માનો કે એનરોલમેન્ટ નંબર છે સ્ટુડન્ટનો, તો એનરોલમેન્ટ નંબર તમારી પાસે હોય તો એનો બીજો બધો ડેટા છે એ તમને મળી રહે. એના એનરોલમેન્ટ નંબર ઉપરથી નામ ગોતી શકાય, એનરોલમેન્ટ નંબર ઉપરથી એનું એડ્રેસ મળી શકે, કોન્ટેક્ટ નંબર મળી શકે, બર્થ ડેટ મળી શકે, સેમેસ્ટર બધું મળી જાય. શા માટે? તો કે એનરોલમેન્ટ નંબર છે એ યુનિક નંબર છે. એની મદદથી તમે આખા ટેબલની અંદર બીજી ગમે તે વસ્તુને ડિટરમાઇન કરી શકો. એટલે શું કહેવાય? તો કે એનરોલમેન્ટ નંબર છે એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર રહે અને બાકીનું છે એ રાઇટ હેન્ડ સાઈડ ઉપર રહે. બરાબર, આનો ડાયાગ્રામ કેવો હોય? ફંક્શનલ ડિપેન્ડન્સીને ડ્રો કરવી હોય તો કઈ રીતે કરવામાં આવે? તો કે આપણે એક્ઝામ્પલ જોયું હતું એ જ એક્ઝામ્પલ લઈએ, એટલે કે એક્સ. બરાબર, પછી શું હતું બીજો એટ્રીબ્યુટ? તો કે વાય હતો. હવે જે એટ્રીબ્યુટ છે એ બીજાને ડિટરમાઇન કરતો હોય ત્યાંથી એરો નીકળે અને એરો ક્યાં જાય? તો કે ભાઈ એક્સ ડિટરમાઇન વાય હતું, તો એક્સમાંથી એરોની સાઇન ના આવે, મતલબ કે સીધી લાઈન સ્ટ્રેટ લાઈન આવે, અને જ્યાં વાય છે જે ડિટરમાઇન કરે ત્યાં એરોની સાઇન આવે. એટલે કે જે રીતે આપણે લખતા, આપણે હમણાં આમ લખેલું જોયું હતું એક્સ ઇમ્પ્લાઇઝ વાય હતું, તો એરો કઈ સાઈડ હતો? તો વાય સાઈડ જ હતો. તો અહીંયા પણ કઈ સાઈડ રહ્યો? વાય સાઈડ જ એરો રહ્યો. બરાબર, તો એક્સ ઇમ્પ્લાઇઝ વાય એને ફંક્શનલ ડિપેન્ડન્સી ડાયાગ્રામની અંદર ડ્રો કરવું હોય તો આ રીતે ડ્રો કરવાનું રહે. બોક્સની અંદર બે એટ્રીબ્યુટના નામ, આ બે છે, બેથી વધારે હોય તો વધારે એટ્રીબ્યુટના નામ આવે બોક્સની અંદર, વધારે પડતા બોક્સ આવે. અને જેટલાને ડિટરમાઇન કરતો હોય બધાને એરોથી જ આપણે જોઈન્ટ કરીએ. બરાબર, એનું એક્ઝામ્પલ જોઈએ. કન્સિડર ધ રિલેશન. એક રિલેશન આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ અકાઉન્ટ નામનું ટેબલ છે. અકાઉન્ટ નામનું ટેબલ છે, એની અંદર 3 કોલમ છે. પહેલી અકાઉન્ટ નંબર, બીજું બેલેન્સ અને ત્રીજું બી નેમ. અકાઉન્ટ ટેબલમાં 3 કોલમ છે, અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બી નેમ. ઓકે, ઇન ધીસ રિલેશન અકાઉન્ટ નંબર કેન ડિટરમાઇન. જોજો શું કીધું? અકાઉન્ટ નંબર છે એ ડિટરમાઇન કરે છે કોને? એક બેલેન્સને અને એક બી નેમ એટલે કે બ્રાન્ચ નેમને. અકાઉન્ટ નંબર ડિટરમાઇન કરે છે એટલે એનો મતલબ શું થયો? અકાઉન્ટ નંબર છે એ કઈ સાઈડ આવશે? લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવશે. અને બેલેન્સ અને આ બે કઈ સાઈડ આવશે? બ્રાન્ચ નેમ રાઇટ હેન્ડ સાઈડ. શા માટે? તો કે આ છે અકાઉન્ટ નંબર ડિટરમાઇન કરે છે બાકીની બે કોલમને. બરાબર, સો ધેર ઇઝ અ ફંક્શનલ ડિપેન્ડન્સી ફ્રોમ અકાઉન્ટ નંબર ટુ બેલેન્સ અને બ્રાન્ચ નેમ. શા માટે? તો કે આ ડિટરમાઇન કરે છે એટલે શું થયું કે ફંક્શનલ ડિપેન્ડન્સી થઈ ક્યાંથી? અકાઉન્ટ નંબરથી લઈને બેલેન્સ ને બી નેમ. તો એને કઈ રીતે લખવામાં આવે? તો કે આ વખતે એને કઈ રીતે ડિનોટ કરવામાં આવશે? ધીસ કેન બી ડિનોટેડ બાય અકાઉન્ટ નંબર, પછી એરોની સાઇન, અને 2 કોલમ છે તો બંનેને કોલમને આપણે કર્લી બ્રેકેટ્સની અંદર કોમા કરીને લખી શકીએ. બરાબર, જો એકવાર વ્યવસ્થિત કે ભાઈ અકાઉન્ટ નંબર છે એને ડિનોટ કરીએ તો કઈ રીતે થાય? તો કે અકાઉન્ટ નંબર, એરોની સાઇન, બેલેન્સ અને કર્લી બ્રેકેટ, બેલેન્સ અને કોમા કરીને બ્રાન્ચ નેમ, પાછું કર્લી બ્રેકેટ ઓવર. તો આ રીતે એને ડિનોટ એટલે કે લખી શકાય. એક એક્ઝામ્પલ હતું. કઈ એક્ઝામ્પલમાં? આપણે 3 કોલમ હતી. ટેબલ કયું હતું? અકાઉન્ટ ટેબલની અંદર અકાઉન્ટ નંબર, બેલેન્સ અને બ્રાન્ચ નેમ, આ 3 કોલમ આપણે લીધી હતી. બરાબર, તો હવે એનો ડાયાગ્રામ બનાવવો હોય તો કઈ રીતે બને? તો કે પહેલું હતું અકાઉન્ટ નંબર, ઓકે, બીજું હતું બેલેન્સ અને ત્રીજું હતું બ્રાન્ચ નેમ. હવે એમાં શું હતું? તો કે અકાઉન્ટ નંબર છે એ ઓલા બેને બેલેન્સ અને બ્રાન્ચ નેમને ડિટરમાઇન કરે છે. તો એરો બે કઈ સાઈડ આવશે? તો કે એક અકાઉન્ટ નંબર બ્રાન્ચ નેમને ડિટરમાઇન કરે છે એટલે એરો ત્યાં પણ આવ્યો, અને બેલેન્સને પણ ડિટરમાઇન કરે છે તો એરો ત્યાં પણ આવ્યો. બરાબર, શા માટે? તો કે આપણે શું લખેલું હતું? અકાઉન્ટ નંબર, પછી એરો, પછી બ્રેકેટની અંદર બેલેન્સ અને બ્રાન્ચ નેમ. બરાબર, તો આ બે છે એરોની સાઈડ હતા તો એરો ત્યાં આવ્યો. હવે તમને એમ થાય કે અહીંયા તો અકાઉન્ટ નંબરની નીચે અહીંયા અંડરલાઈન હતી નહીં,
તો અહીંયા તો અંડરલાઈન કરેલી છે. શા માટે? તો કે અકાઉન્ટ નંબર છે એ શું છે? પ્રાઇમરી કી છે. એટલે કે કી છે કે જે યુનિકલી ડિટરમાઇન કરે છે. તમને જો DBMS શીખા હોય વ્યવસ્થિત યાદ હોય તો ખબર જ હશે કે પ્રાઇમરી કીનો મતલબ શું થાય. બરાબર, તો પ્રાઇમરી કી એટલે કે એવી વસ્તુ કે જેની એકની મદદથી તમે બાકીની બધી છે કોલમને યુનિકલી આઈડેન્ટિફાય કરી શકો. એક રોમાં તમને મેં કીધું કે અકાઉન્ટ નંબર કોઈને એકને આપેલો હોય તો એ અકાઉન્ટ નંબર એ બીજા કોઈ વ્યક્તિને આપવામાં આવે નહીં. મને કે મારો એકાઉન્ટ નંબર 001 હોય તો બીજા કોઈ વ્યક્તિનો અકાઉન્ટ નંબર 001 હોઈ શકે નહીં. બરાબર, એટલે 001 અકાઉન્ટ નંબરની મદદથી બેલેન્સ અને બ્રાન્ચને બંને મને ખબર પડી જાય. બરાબર, એટલે શું છે તો કે ભાઈ આને કહેવાય એક લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે અકાઉન્ટ નંબરની મદદથી આપણે ડિટરમાઇન કરી શકીએ બેલેન્સ અને બ્રાન્ચને. એટલે આપણે લખીએ છીએ ફંક્શનલ ડિપેન્ડન્સીની અંદર આવી રીતે. ઓકે, તો આ હતું ફંક્શનલ ડિપેન્ડન્સી. પછી આવે છે ફૂલ્લી ફંક્શનલ ડિપેન્ડન્સી. બરાબર, ફૂલ્લી ફંક્શનલ ડિપેન્ડન્સી. અ ફંક્શનલ ડિપેન્ડન્સી X implies Y ઇન રિલેશન સ્કીમ R. બરાબર, માનો કે એક ફંક્શનલ ડિપેન્ડન્સી છે જ, X implies Y એટલે કે XY વાળી ફંક્શનલ ડિપેન્ડન્સી છે જ. કેમાં? તો કે રિલેશન આરમાં. હવે ઇન રિલેશન સ્કીમ R ઇઝ ફૂલ્લી ફંક્શનલ ડિપેન્ડન્સી if Y is not functionally dependent on any subset of X. Y is not functionally dependent એટલે કે Y છે એ ફંક્શનલી ડિપેન્ડ ના કરતો હોય એક્સના એની સબસેટ એટલે કે બીજા કોઈ સબસેટમાં ડિપેન્ડ ના કરતો હોય તો. એટલે કે એક્ઝામ્પલ થ્રુ સમજીએ. Y is not functionally dependent on any subset of X. બરાબર, કે કોઈ એના એક્સના બીજા સબસેટ હોય એની સાથે એ ફંક્શનલી ડિપેન્ડન્ટ ના હોવો જોઈએ. કઈ રીતે? માનો કે એક 5 કોલમ લખેલી છે: કસ્ટમર આઈડી, અકાઉન્ટ નંબર, એક્સેસ ડેટ, બેલેન્સ અને બ્રાન્ચ. ઓકે, આ 5 વસ્તુ છે. એની અંદર 2 વસ્તુ છે, 2 કી આપેલી છે. એક કસ્ટમરનું આઈડી એટલે કે CID અને એક અકાઉન્ટ નંબર. આ 2 કી આપેલી. ઓકે, હવે આ બેલેન્સ એવી કોલમ છે કે જેમાં ખાલી અને ખાલી કેની જરૂર પડશે? અકાઉન્ટ નંબરની. શું કામ? તો કે આપણે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જોયું કે અકાઉન્ટ નંબરથી બેલેન્સ મળી જાય. તેવી રીતે બ્રાન્ચ પણ મને અકાઉન્ટ નંબરમાંથી મળી જાય કે ના મળી જાય? મળી જાય ને બ્રાન્ચ. કારણ કે એ ટેબલની અંદર વાત હોય તો એમાં આપણે અકાઉન્ટ નંબર ખબર હોય તો કી બ્રાન્ચમાં છે આપણે ખબર પડી જાય. બરાબર, પણ એક્સેસ ડેટ, આ એક્સેસ ડેટ એટલે શું થાય? તો કે એ કોલમનું નામ છે એક્સેસ ડેટ. શા માટે રાખવામાં આવ્યું? કે કયા કસ્ટમરે ક્યુ અકાઉન્ટ કઈ ડેટે એક્સેસ કર્યું. બરાબર, એટલે કે કસ્ટમર આઈડી એટલે કે કયો કસ્ટમર છે એનાથી ખબર પડી જાય, ને અકાઉન્ટ નંબર એટલે કે કયો અકાઉન્ટ એક્સેસ કર્યું. તો એના માટે આ બેયની જરૂર પડે. એક્સેસ ડેટ માટે આ બેયની જરૂર પડે. બરાબર, તો આમાં શું કીધું હતું કે વાય ક્યાં છે? તો કે વાય છે એ આ બાજુના છે, એક્સેસ ડેટ, બેલેન્સ અને બ્રાન્ચ. અને એક્સ છે કસ્ટમર આઈડી અને અકાઉન્ટ નંબર. એટલે એક્સના 2 સબસેટ છે, કસ્ટમર આઈડી અને અકાઉન્ટ નંબર. હવે વાય છે એ ફંક્શનલી ડિપેન્ડ ઓન એની સબસેટ ઓફ એક્સ ખાલી ના હોવું જોઈએ. એટલે કે બેલેન્સ છે એ ખાલી અકાઉન્ટ નંબરથી મળે અને બ્રાન્ચ છે એ ખાલી અકાઉન્ટ નંબરથી મળે. પણ એક્સેસ ડેટ જ એક એવી છે કે જે બેયનાથી મળે. તો આમાં કસ્ટમર આઈડી છે એની મદદથી એક્સેસ ડેટ એ મળે. બરાબર, કસ્ટમર આઈડીથી એનું બેલેન્સ એ પાછું જાણી શકાય, જેવી રીતે અકાઉન્ટ નંબરથી જાણી શકાય, બ્રાન્ચ એ જાણી શકાય. બરાબર, અને અકાઉન્ટ નંબર છે એની મદદથી બેલેન્સ અને બ્રાન્ચ બેય મળે. બરાબર, તો આ બેલેન્સ અને બ્રાન્ચ એવી વસ્તુ છે કે 2 કોલમની મદદથી મળે. તો એ ફૂલી ફંક્શનલી ડિપેન્ડન્ટ ના કહેવાય. ખાલી અને ખાલી એક્સેસ ડેટ છે, આ એક્સેસ ડેટ, બરાબર, એને આપણે કહીશું કે ફૂલ્લી ફંક્શનલી ડિપેન્ડન્ટ ઓન એ છે ફૂલ્લી ફંક્શનલી ડિપેન્ડન્ટ છે. શા માટે? તો કે એ એક જ એવું છે કે એના કંઈ સબસેટ ઉપર ડિપેન્ડ ન કરે, એને 2 વસ્તુની જરૂર પડે. બરાબર, એટલે
એને કહેવાય એક્સેસ ડેટ છે એ ફૂલ્લી ફંક્શનલી ડિપેન્ડન્ટ ઓન લેફ્ટ હેન્ડ સાઇડ, બરાબર. તો ફૂલ્લી ફંક્શનલી ડિપેન્ડન્સી એટલે શું થાય? તો કે વાય ઇઝ નોટ ફંક્શનલી ડિપેન્ડ ઓન એની સબસેટ ઓફ એક્સ. ઓકે. હવે ફંક્શન ડિપેન્ડન્સીની અંદર બે ટાઈપ આવે, એક ટ્રાઇવલ ફંક્શન ડિપેન્ડન્સી અને એક આવશે નોન ટ્રાઇવલ ફંક્શનલ ડિપેન્ડન્સી, બરાબર. તો પહેલા જોઈએ ટ્રાઇવલ ફંક્શનલ ડિપેન્ડન્સી. હવે ઇફ એફડી ફંક્શન ડિપેન્ડન્સી એક્સ ઇમ્પ્લાઇઝ વાય, એક્સ ઇમ્પ્લાઇઝ વાય ઇઝ ટ્રાઇવલ if and only if, જોજો, if and only if the right hand side is a subset of left hand side. Right hand side is a subset of left hand side. એટલે કે if fd x implies y is trivial if and only if શું હોય? તો કે y is subset of right hand side is subset of left hand side. એટલે કે રાઇટ હેન્ડ સાઈડ છે એ લેફ્ટ હેન્ડ સાઈડમાં હોવી જ જોઈએ, બરાબર. રાઇટ હેન્ડ સાઈડની અંદર રાઇટ હેન્ડ સાઈડ ઇઝ અ સબસેટ ઓફ લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર. કે રાઇટ હેન્ડ સાઈડ છે સબસેટ હોવો જોઈએ લેફ્ટ હેન્ડ સાઈડનો. ઇટ મીન્સ વાય ઇઝ કન્ટેન્ડ ઇન એક્સ. તમારો જે એક્સ છે એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ છે એની અંદર વાયની વેલ્યુ એટલે કે વાય છે જે હોવો જોઈએ. તો એમ કહી શકાય કે ભાઈ એફડી જે આપેલી છે એ કેવી છે? ટ્રાઇવલ એફડી છે. કઈ રીતે? એક્ઝામ્પલ માનો કે આપણે એક્ઝામ્પલમાં લીધું છે કે કસ્ટમર આઈડી અને અકાઉન્ટ નંબર, એની મદદથી આપણે ડિટરમાઇન કર્યું છે કસ્ટમર આઈડી, બરાબર. તો આ વાય થઈ ગયો, આ થઈ ગયો એક્સ. તો વાય છે એક્સની અંદર આવેલો છે, તો કે હા કસ્ટમર આઈડી આની અંદર આવેલું છે. તો આ કન્ડિશન કેવી કહેવાય? ટ્રુ કહેવાય. શા માટે? તો કે વાય છે એક્સમાં આવી જાય છે. તો આપણે કહીશું કે ભાઈ જે એફડી આપેલી છે એ કેવી છે? ટ્રાઇવલ એફડી છે, બરાબર. વાય છે એ એક્સની અંદર હોવો જોઈએ. ઓકે. નેક્સ્ટ છે નોન ટ્રાઇવલ ફંક્શનલ ડિપેન્ડન્સી. તો ટ્રાઇવલમાં શું હતું? સબસેટ હોવો જોઈએ. આમાં શું હશે? સબસેટ હોવો જોઈએ નહીં. બીજું શું હોય? ઇફ અ ફંક્શનલ ડિપેન્ડન્સી એક્સ ઇમ્પ્લાઇઝ વાય ઇઝ નોન ટ્રાઇવલ ઇફ ધ રાઇટ હેન્ડ સાઇડ ઇઝ નોટ અ સબસેટ ઓફ લેફ્ટ હેન્ડ સાઇડ. શું છે? આ નોન ટ્રાઇવલ ક્યારે હોય? તો કે નોટ અ સબસેટ હોય ત્યારે, એનો સબસેટ હોવો જોઈએ નહીં. ઇટ મીન્સ એટલે કે ઇફ એફડી એક્સ ઇમ્પ્લાઇઝ વાય ઇઝ નોન ટ્રાઇવલ ઇફ વાય નોટ સબસેટ ઓફ એક્સ. ઇટ મીન્સ વાય ઇઝ નોટ કન્ટેન્ડ, સોરી અહીંયા છે ઇઝ નોટ કન્ટેન્ડ ઇન એક્સ, બરાબર. એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ આપણે કસ્ટમર આઈડી લીધું અને અકાઉન્ટ નંબર લીધું, બરાબર. ઇમ્પ્લાઇઝ શું છે? તો કે એક્સેસ ડેટ. હવે એક્સેસ ડેટ છે એ આમાં આવેલી છે નહીં. આ થઈ ગયો આપણો વાય, આ થઈ ગયો આપણો એક્સ. એક્સેસ ડેટ છે આની અંદર આવેલી છે નહીં. એટલે આપણે શું કહેશું? તો કે આ ફંક્શનલ ડિપેન્ડન્સી આપેલી છે એ કેવી છે? નોન ટ્રાઇવલ ફંક્શનલ ડિપેન્ડન્સી કહેવાય, બરાબર. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે શું જોયું? તો કે ભાઈ ફંક્શનલ ડિપેન્ડન્સી એટલે શું થાય, ફૂલ્લી ફંક્શનલ ડિપેન્ડન્સી એટલે શું થાય, પછી ફંક્શનલ ડિપેન્ડન્સીના બે ટાઈપ આપ્યા હતા, ટ્રાઇવલ અને નોન ટ્રાઇવલ, બરાબર. તો આટલું હતું આપણો ફંક્શનલ ડિપેન્ડન્સીનો પાર્ટ. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોશું ફંક્શનલ ડિપેન્ડન્સીની મદદથી આપણે આર્મસ્ટ્રોંગના એક્ઝિયમ્સ ફાઇન્ડ આઉટ કરશું.